ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે સીધા આવી ગયા વાડીએ। અને જો વાડી આવીને આપણે તે દી સોંપી ગયા હતા, એમાં અત્યારે રાહ પાલી ગઈ છે। તે દી આપણે આવ્યા હતા તે દી નકરું હાવ ઘવાર પાથરો હતો, એટલે ઘઉં જ વીઘા હતા। અને ઓલી બાજુની માંડવી જોવો આપણે જમાવટ પડી, અને આપણે સારી માંડવી થઈ ગઈ હવે। જો પારસભાઈ આપણે ફાકી બનાવે, આપણી ફાકી બાકી બની જાય એટલે આજે આપણે દવા છાંટવાની છે। જો ફાકી આવી ગઈ છે, તો કેચાઈ ના થયો, એક હાથમાં મોબાઈલ હતો એટલે ફાકી લઈ અને આપણે દવા છાંટવાની છે। અને પહેલી વાર દવા છાંટવું, હજી કોઈ દી આપણે દવા છાંટી છે નહીં, આજ પહેલી વાર ખંભે પંપ આવશે તો ખબર પડી જશે કે હેલું છે કે નથી। ને આ સાઈડ આપણે જો અહીંયા માંડવીનું વાવેતર થઈ ગયું આ બાજુ, અને ઓલી બાજુ જો આપણે કપાસ વાવેલો છે, આપણી ચીકુડીઓ। હાલો તમને હવે ઓલી માંડવી બતાવવા આ બાજુ, એમાં આપણે હાથી બાતી હાકી ગયા હતા, અને પછી જ આપણે બહાર ગામ ગયા હતા। આ માંડવી જમાવટ પડી હો, અને લીમડા જેવો પાછા ફૂટી ગયા, કોરાઈ ગયા બધા। જેથી આપણે આ લાઈન હકલીને અહીં રાખી દીધી છે બાયરો બાયર। હાલો તો હવે ઓલી બાજુ જાય અને ખંભે પંપ ચડાવીએ। આપણે પહેલી વાર મેં તમને કીધું એમ દવા છાંટીએ, આપણે કે પહેલાં કોઈ દી દવા છાંટી છે નહીં। વાયુ જો એમને ડૂસો નકરો। પારસભાઈ જો આવે ગાડી લઈને, ડબલું લેવા ગયા હતા, એ લઈ આવે। અને મારા પપ્પા આ બાજુ જાય છે, એ આપણે દવા લઈને જાય છે। હાલો હવે મોડું કરવું નથી, મેળા હારા વર્ગી જાય એટલે થોડી ઘણી દવા છટાઈ જાય તો બપોરથી બધું કામ પૂરું થઈ જાય। જો પારસભાઈ આવ્યો ડબલું લઈને, ને હવે આપણે પંપ રાખી દીધા છે અહીંયા, રીંગણીને પાછી રોપથી આવી વાવી દીધા। જય પારસભાઈ। માંડવી જમાવટ થઈ ગયો, અને અહીંયા તો જુઓ તમે કેવી સારી માંડવી છે। ડબલું તૂટી ગયું, વાયર નીકળી ગયો। આપણે જો આવી ગયા અહીંયા, અને અત્યારે આપણે દવા બધી મિક્સ કરવાનું કામ હાલે છે। હમણાં હું તમને દવા બતાવું, જો આપણે આ દવા છે એક, અને એક ઓલી બાજુની સિંહામાં પડી એ દવા, એ મારા પપ્પા ભરે જાય અને નાખે જાય। અને હજી તો આપણે ઊભા છે, જો આ બાજુ પારસભાઈ ઊભા, અને મારા પપ્પાની બધા હજી દવા ખોલે છે ને ભરે છે ને એવું બધું કરે છે। અને આજે આપણે દવા છાંટવાની છે, 3 પંપ છે જો। પછી આપણે જો સીધું દવાનું પંપ ભરવાનું કીધું, એટલે આપણે સીધા પંપ ભરવા માંડ્યા। આપણે 3 આપણે ભરવાના છે પંપ, એટલે સીધું ટાંકામાંથી પાણી ડબલું ભરી અને 3 પંપ ભરી દઈ। પહેલાં આપણે મગફળીમાં જો આ દવા છાંટવાની છે બોનસ, અને એક બીજી આપણે ઈયળની દવા છે, જો એક આ પ્રકારની દવા છે। આનાથી આપણે હજી પહેલો રાઉન્ડ જ છે માંડવીમાં દવા છાંટવાનો, ને અને મારોય પહેલો રાઉન્ડ જ છે, એટલે કે હું પહેલી વાર જ દવા છાંટું છું। જો આમ જાય છે, આપણે છાંટવાનું કરી દીધું છે ચાલુ, અને હજી આપણે કોઈ દી દવા છાંટી નથી, અને આજે ફેરે દવા છાંટવાનો આપણો વારો આવી ગયો। મેં કીધું આપણે કોઈક કામ કરીએ તો આવડે, નકર તો કાંઈ કામ આવડે નહીં, એટલે જો દવા છાંટવાનું કામ કરી દીધું છે ચાલુ આપણે। જો મારા પપ્પા જાય પછી આપણે દવા છાંટતા હતા, અને એક કામ આવી ગયું, આ આપણે થાંભલો છે એ અહીંયા અધર કરવાનો હોયડી પાસે, જેના લીધે આપણી આ સર્વિસ વાયર છે
એ આમ રસ્તાને હાવ કોઈક વાહન નીકળે તો અડી જતું હતું. એટલે આપણે આવી ગયા સીધા અહીંયા આ થાંભલો અધર કરવાનો છે અને આપણે ટ્રેક્ટર ઉલારે છે અને આપણે એને ટ્રેક્ટરની ઉપર બેઠા છે. પારસભાઈ ને મયુરભાઈ ને મારા પપ્પાની બધા હેઠે છે, ત્યાંથી સરખો થાંભલો કરે છે એટલે આપણે અહીંયા ઊભો કરવાનો છે. બહરો બોલે હો દવાનો ને ઈરની દવા છાંટીએ છે આપણે ને આજ ભરે આપણે આ પહેલી વાર જ છાંટીએ છે એટલે હવે હાંજે ખબર પડશે કે કેવો થાક લાગ્યો છે. અત્યારે તો મજા આવે છે, તો હવે આ બધું બંધ થાય. અત્યારે તો લોહી ગરમ હોય, લોહી ઠંડુ પડે તો અહીંયા ખબર પડે કેટલો દુખે છે હાથ પગ નહીં. બાકી જો બહરાટી બોલે જાય છે ને આગળ વાં જાય છે. પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે સીધી ભરી લીધી પ્યાલી અને પછી આપણે ચા પાણી પીવા વર્ગી ગયા. ચા પાણી પી અને પછી ફટાફટ દવા છાંટવા માંડી એટલે વહેલું કામ થાય આપણું પૂરું. ચા પાણી પીને પાછા વર્ગી ગયા હતા અને અત્યારે બપોરા થઈ ગયા તો જો પાણી પી અને ઓયડી હમણાં બંધ કરી અને પછી આપણે ભાગવાનું છે ઘરે. મહિલાભાઈ જો આમથી આવે છે, મોઢું હતાડ્યું છે, લીમડો લઈ લીધો છે, મીઠો લીમડો કે ડાયર કરવી છે, મસાલો કરવો છે. હાલો હવે આપણે ભાગવાનું છે ઘરે. ઘરે જઈને ખાઈ પીને વળી પાછા આવશું. વાડીએથી દૂધ લેવા નાહી ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મઢે દીવા કરવા. તો હાલો હવે મઢ બાજુ જઈએ અને દીવા કરીને પછી વળી પાછા આવીને બેસશું આપણે. પછી આપણે પૂગી ગયા મઢે અને જો પહેલાં આપણે મેલડીમાંના મઢે આવી ગયા અને દીવા કરી દીધા અને અગરબત્તી કરી પગે પગે લાગી અને પછી આપણે આ બાજુ ચામુંડમાનું મઠ છે ત્યાંય પગે લાગવા જઈ આવી. પછી આવી ગયા આપણે ચામુંડમાના મંદિરમાં અને જો અહીંયા આપણે આવી રીતે ચામુંડમાનું મંદિર છે. અગરબત્તી કરી લીધી, દીવા કરી લીધા અને પગે પગે લાગી અને પછી આપણે જવાનું છે ઘરે. પગે લાગી લીધું આપણે. માતાજીના મઢેથી આપણે દર્શન કરી અને આવી ગયા સીધા મેળી ઉપર. અત્યારે એને ઠંડો પવન વાય છે અને હમણાં આપણે રામ મંદિરે આરતી થઈ ગઈ અને આપણે દીવાબત્તી કરી આવ્યા મઢે. આપણે દાદા અને પારસભાઈને બેઠા અને સાંજનો સમય થઈ ગયો છે. સુરત દાદા જો ક્યારના આથમી ગયા અને આ બાજુ આપણી વેણુ નદીઓ. આજે તો દવા સાઈટી એટલે પગ તો કાંઈ દુખતા નથી. જો આખો દી સાઈટી હોત તો પગ ને એવું બધું દુખત, વાંધો ના આવ્યો કાંઈ. જે આપણે પહેલી વાર આખા કોઈ દી આપણે દવા સાઈટી જ નથી, એકઈ વાર પહેલી વાર દવા સાઈટી છે. એટલે છાંટી હોય આમ કોક વાર પંપ ઉપાડ્યો હોય ને થોડુંક આમ સાઈટ્યું હોય, બાકી આવી રીતે કોઈ દી બપોર સુધી કે એવી રીતે સાઈટી છે નહીં. આ પહેલી વાર હતી. દવા છાંટવામાં મજા આવે. કામ બારવારું પણ ઓમ મજા આવે નેદવા કરતાં ને આપણે બીજું કામ હોય એના કરતાં દવા મારવાની મજા આવે છાંટવાની. હવે કાલે આપણે છે અષાઢી બીજ. હવે કાલે આપણે શું કાંઈ કામ તો નહીં હોય,
તો એ વાડી બાજુ જાવું ને વાટા ફેરા કરશું. બાકી જો સાંજનો સમય થઈ ગયો અને મેળી ઉપર બેઠા હોય. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.